સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા, જ્યારે પોતે સદગુરુ તરીકે સત્સંગમાં વિચરણ કરતા અને સત્સંગ શિબિરોમાં કે યુવા તાલીમ શિબિરોમાં લાભ આપતા, ત્યારે એક વાત અવશ્ય કરતા કે યોગીજી મહારાજ વર્ષો સુધી સંસ્કૃત ભાવ એકતાની વાતો કરી અને રોજ એ જ વાતો એમની પાસેથી અમે સાંભળી. તો ઘણાના મનમાં એમ થતું કે યોગીજી મહારાજ કેમ બીજી કોઈ વાત નથી કરતા, અથવા તો બીજી વાત બહુ ઓછી કરે છે. પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાત કરીને જણાવતા કે વર્ષો પછી એ બધાને સમજાયું કે આ સત્સંગમાં એક બહુ મુખ્ય મુદ્દાની વાત છે. કારણ કે સમસ્વૃત ભાવની એકતા હોય તો મહંત સ્વામી મહારાજે પોતે જ આ ધનુર્માસના એક પાઠમાં લખ્યું છે કે એમાં બધું જ આવી ગયું અને બધું જ શબ્દ નીચે પાછી 2-3 વખત અંડરલાઈન કરી છે. એટલે સમસ્વરત ભાવ એકતામાં બધું જ આવી ગયું એમ પોતે અનુભવથી આપણને આ વાત કરે છે. એમને પ્રિય એવો ગ્રંથ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એ ગ્રંથની પણ વાત કરતા પોતે વાત કરે છે કે એમાં શ્રીજી મહારાજે આપણને આ વાત સમજાવી છે. મહારાજ બોલ્યા છે કે સંપ હોય ત્યાં ભગવાનનું દૈવત હોય. વળી શ્રીજી મહારાજે કહ્યું કે જે ભક્ત જેટલો સુહૃદ થયો એટલો એ મારો પ્રાણ થયો. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે સુરતપણું એ અમારો પ્રાણ છે. તો આટલો બધો મહિમા સદગુણની વાત, એટલે કે આ સદગુણનો આટલો બધો મહિમા એ શ્રીજી મહારાજે આ વાત કરી છે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાં પ્રકાશિત થઈ છે. એટલે આપણને મહારાજનો અને આપણા પ્રગટ ગુરુહરિનો હૃદયગત અભિપ્રાય ખ્યાલ આવે. કારણ કે સમસ્વૃત ભાવ એકતા હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જે એકાંતિક ધર્મના મુખ્ય 4 પાયા, એનું પોષણ થતું જાય. એ 4-4નું પોષણ સમસ્વૃત ભાવ એકતાથી બધા હળીમળીને સાથે રહેતા હોય, આનંદથી રહેતા હોય, ભજનનો આનંદ આવે, સેવાનો આનંદ આવે. જે આપણે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જોયું કે 80,000 સ્વયંસેવકો, હરિભક્તો, સંતો બધાએ સંપીને કાર્ય કર્યું. તો કાર્ય તો અદભુત થયું, પણ સેવાનો આનંદ બધાને ખૂબ આવે, ભક્તિનો આનંદ બધાને ખૂબ આવે. એટલે જ્યારે આનંદ આવતો જાય કોઈ પણ વાતમાં, તો એ વાત કે પ્રવૃત્તિ એની મજબૂતાઈ વધતી જાય. એટલે આ સમસ્વૃત ભાવ એકતાથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની મજબૂતાઈ વધે છે. એટલે જ મહંત સ્વામી મહારાજે લખ્યું કે એમાં બધું જ આવી ગયું, એવું અંડરલાઈન કર્યું. એટલે એમને, એટલે કે આપણા ગુરુહરિને આ વાત બહુ પ્રિય છે. પ્રમુખ સ્વામી મહારાજ તો એક પ્રસંગે જબરજસ્ત આ સંતનો મહિમા કહેતા એક ઠેકાણે કાર્યકરોને વાત કરેલી કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. હવે ઝેર ખાઈએ તો મરી જ જઈએ ને, પણ અહીંયા શું અર્થ કહેવાનો હતો એમને કે કદાચ અપમાન કોઈ કરે તો એ ગળી જઈને પણ મંદિર અને સત્સંગની સેવા મૂકવી નહીં. એ ઝેર ખાઈને પણ સંપ રાખ્યો કહેવાય. કદાચ કોઈ આપણને ઓછા ગણકારે અથવા આપણા અભિપ્રાય માન્ય ન થાય તો સેવામાંથી આળસી ન જવું, મંડ્યા રહેવું, બધાની સાથે રહીને એ ઝેર ખાઈને પણ સંપ સાચ્યો કહેવાય. એટલે આવી બધી વાત એ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આપણને ખૂબ કરી છે. અને ખરેખર વિશ્વભરમાં પણ આપણને દેખાય, કોઈ સંસ્થા હોય, કોઈ સંગઠન હોય, કોઈ એવું ગ્રુપ હોય કે કંપની, કોર્પોરેટ હોય, જ્યાં જ્યાં સંપ રહ્યો છે ત્યાં પ્રગતિ રહી છે અને આનંદ રહ્યો છે. અને જ્યાં જ્યાં જે પણ સંસ્થામાં
કે સંગઠનમાં, ગ્રુપમાં કે કંપનીમાં જ્યાં જ્યાં સંપ તૂટ્યો છે, સુહૃદભાવ એકતા તૂટ્યા છે, ત્યાં પાયમાલી એ લોકોએ નોતરી છે. સમર્થ હોય તો પણ ધૂળ ભેગા થઈ જાય. સંસ્થા મોટી દેખાતી હોય, આધ્યાત્મિક માર્ગે ચાલેલી સંસ્થા હોય, પણ એનું વિભાજન થાય એટલે એનો ફોર્સ તૂટી જાય. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી આ શબ્દ કાયમ વાપરતા અને વાપરે છે કે સંપ તૂટે એટલે ફોર્સ તૂટે. આ શબ્દોમાં ઘણો મર્મ છે. એટલે કે સેવાનો ફોર્સ તૂટી જાય, નિયમ ધર્મ પાળવાનો ફોર્સ પણ તૂટી જાય, સત્સંગની દ્રઢતાનો ફોર્સ પણ તૂટી જાય. એટલે બધી રીતે વ્યક્તિગત, પારિવારિક, સત્સંગ જીવનમાં નાના મોટા પ્રશ્નની શરૂઆત થઈ જાય. એટલે યોગીજી મહારાજ આની પર ખૂબ આગ્રહ રાખતા અને આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અત્યારે ખૂબ આગ્રહ રાખે છે. અને યોગીજી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા. ગુણાતીયન સ્વામી એમની વાતોમાં આપણને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે કે એકવાર એક રાજાએ દરબાર ભરીને બેઠેલા, એમાં એક તીરનું ભાથું મંગાવ્યું. ગુણાતીયન સ્વામી આ વાતમાં, એમની આ વાતોમાં આ પ્રસંગ છે. અને સ્વામીએ પછી, ગુણાતીયન સ્વામી કહે છે કે સભામાં એક ખુરશીમાં ખુરશી બેઠેલો, એટલે કે શારીરિક રીતે આમ નબળો, એને બોલાવીને કહ્યું એક તીર ખેંચીને કે આને તોડી નાખ. એટલે એને આમ તીર બેન્ડ કર્યું તો તૂટી ગયું, આમ વાળ્યું, તૂટી ગયું. પછી સભામાં જે મજબૂતમાં મજબૂત માણસ બેઠેલો, એને આગળ બોલાવ્યો અને આખું તીરનું ભાથું એમના હાથમાં આપ્યું અને એમને કહ્યું કે આ ભાથું તું તોડ, આમ વાળીને, બેન્ડ કરીને. તેને બહુ પ્રયત્ન કર્યો પણ ના તૂટ્યું. પછી ગુણાતીયન સ્વામી કહે છે કે રાજા એના સભાજનોને, દરબારીઓને ઉપદેશ આપ્યો કે તમે જો અહીંયા આવી રીતે સાથે સંપીને સૌ રહેશો તો ગમે તેવો મોટો દુશ્મન હશે તમારો પરાજય નહીં કરી શકે. પણ જો તમે સંપ ન રાખ્યો, એકબીજા પ્રત્યે અભાવ ગુણ રાખ્યો, દ્રોહ કર્યો અને છૂટા પડ્યા, તો જેમાં એક તીર છૂટું પડ્યું અને સામાન્ય વ્યક્તિએ એને તોડી નાખ્યું, એમ તમારો સામાન્ય દુશ્મન છે પણ તમને હરાવશે, પરાજિત કરશે. એમ કહીને ગુણાતીયન સ્વામી બહુ જ સુંદર ઉપદેશ આપણને આ સંબંધી આપ્યો. સ્વામી કહ્યું એમ તમે સર્વે સંતો, પાર્ષદો, હરિભક્તો, નાના મોટા તમામ, તમે બધા સંપીને સત્સંગમાં રહેશો, એકબીજા પ્રત્યે સદભાવ રાખવાનો, એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાનો, એકબીજાનો મહિમા સમજવાનો, એકબીજાનો ગુણ ગાવાનો, પણ અવગુણ નહીં ગાવાના, એકબીજા સામેથી મળે ત્યારે હર્ષ થાય, આનંદ થાય અને પ્રેમથી જયસ્વાણ કરે. આ બધા સંપ સુરતભાવના લક્ષણો છે, એક્સપ્રેશન્સ છે ના. તો ગુણાતીયન સ્વામી કહ્યું કે તમે બધા સંપીને રહેશો તો ગમે તેવો મોટો દોષ હશે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, એ શબ્દ ભેગા હશે, ગમે તેવા મોટા હશે, તો પણ તમારો વાળ વાંકો નહીં થાય. અને જો છૂટા પડશો તો સામાન્ય દોષ હશે એ પણ તમને સત્સંગમાંથી બહાર કરી દેશે. કારણ કે સત્સંગના સમુદાયમાંથી છૂટા પડ્યા એટલે સત્સંગ સમુદાયમાં અનેકનો, અથવા તો જેની સાથે રહેતા હોય, મંડળમાં કાર્યકર તરીકે સેવા કરતા એનો અભાવ આવે, તેની સાથે રહેવાનું મન ના થાય, એની સાથે બેસવાનું મન ના થાય, એની સાથે વાતચીત કરવાનું મન ના થાય. ત્યારે વળી કોઈ બીજા બે હરિભક્તો એની સાથે સુરતભાવ રાખતા હોય તો પછી એનોય અભાવ આવે કે આ બે હરિભક્તો એકચ્યુઅલી આને ઓળખતા નથી, આ કેવો છે, હું ઓળખું છું. એટલે પછી એ બે હરિભક્તોનો અભાવ આવે. વળી કોઈ સંત કોઈ પ્રસંગે એમની સેવાના વખાણ કરે તો પાછા આપણે સભામાં બેઠા બેઠા વાત કરીએ કે વખાણ કરે છે અથવા તો એને સેવાને બિરદાવે છે, પણ એ કેવો છે હું જાણું છું, પાછા બેને વાત કરે. એ બે પાછા સંત જઈને વાત કરે. તમને સંત કોઈ કે તમે આવી છું, તમે હરિભક્તિ છે વાત કરો, તમને સંતનો અભાવ આવી જાય તો સ્વામી તમે ઓળખતા, હું ઓળખું છું. જે મહારાજે કહ્યું કે એમ કરતા કરતા મહારાજનો અભાવ આવી જાય, આપણા ગુરુહરિનો અભાવ આવી જાય કે આ માણસ આવો છે છતાં કેમ ગુરુહરિ આપણા મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ એને સાચવતા રાખતા, પણ હવે એમનું તંત્ર એમાં આપણે માથું ન મરાય. તો
તો આપણે જીવ દશા છે એની ભ્રમ દશા. એ કોઈ વ્યક્તિને કેમ સાચવતા હોય, કેમ રાખતા હોય, કેવી રીતે બોલાવતા ચલાવતા હોય, એમાં એમના ઘણા બધા દ્રષ્ટિકોણ હોય, ખૂબ ભવિષ્યનું જોઈને કરતા હોય. આપણે લૌકિક દ્રષ્ટિએ ગમે તેટલા વ્યવહારિક ચોજાડી બુદ્ધિ હોય, પણ ભ્રમની બુદ્ધિ, જેને અંગ્રેજીમાં ઇન્ફાઇનાઇટ ઇન્ટેલિજન્સ, એની સામે આપણે હલકઈ નથી, રચકણાઈ નથી. એટલે આખા સત્સંગને ધ્યાનમાં રાખીને એ વર્તતા હોય, આખા સત્સંગને ધ્યાનમાં રાખીને એ બોલતા ચાલતા ઉઠતા બેસતા હોય. દરેક જીવનું કેમ રૂડું થાય એ એમની દ્રષ્ટિ હોય. એ બધી દ્રષ્ટિ આપણને ક્યારેય પ્રાપ્ત ના હોય જ નહીં આપણા. એટલે એમાં જો માથું મરાય ને, એ જયારે કોઈ આપણે જેના પ્રત્યે અભાવ હોય, સંપ ના હોય, એનું રાખે પણ ખરા, એમની સેવા એવી હોય તો રાખે પણ ખરા. આપણે એમના સ્વભાવ જાણતા હોય તો એના જાણતા હોય, છતાંય રાખે જેની પાછળના હેતુઓ હોય જે આપણને બુદ્ધિમાં પણ ખબર ના પડે, બેસે પણ નહીં જાણ થાય તો. માટે આપણે તો એક સંપની દ્રષ્ટિ જ રાખીએ. યોગીજી મહારાજ આ સંપ, સુરત ભાવ, એકતા ત્રણેયને વ્યક્તિગત રીતે બહુ સારી રીતે સમજાવતા. યોગીજી મહારાજ કહેતા સંપ એટલે શું? ભૂલાવવાળા. જે આપણે 2007માં અહીંયા સંસ્થા શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, એમાં જે આપણે સંપ દિન ઉજવેલો, એમાં ભૂલાવ પડે એટલે ભૂલાવ બધા નેટ લઈને ઉડી જાય છે. એ આખો જે પ્રસંગ સારી પેઠે આપણે જાણીએ છીએ એને હોલાવ પડે એટલે સંપ કહેવાય. જેમ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, આખા સત્સંગે હોલાવ પાડ કર્યો. અને અહીંયા અમદાવાદ સત્સંગ મંડળે વિશેષ કર્યો, અગાઉથી બધા સેવામાં જોડાયા. તો હોલાવ પાડ થયો તો બહુ જ મોટું કામ થયું, અદ્વિતીય કામ થયું. એટલે મહંત સ્વામી મહારાજના શબ્દોમાં આખી દુનિયામાં ડંકો વાગી ગયો. એ સંપ કહેવાય, ભૂલા ઉપાડ એ સંપ. એટલે યોગીજી મહારાજ કહેતા એક જણ આદેશ કરે અને બધા માની જાય એ ભૂલા ઉપાડ એટલે સંપ. તો આપણે જે મંડળમાં જઈએ છીએ ત્યાં મંડળ સંચાલક હોય, નિરીક્ષક હોય, નિર્દેશક હોય, સંયોજક હોય, એ લોકો અહીંયા મધ્યસ્થ કાર્યાલયમાંથી જે આપણને આદેશ હોય, પરિપત્ર એ પ્રમાણે માર્ગદર્શન આપતા હોય, હર્ષભેર જોડી દઉં. અને કદાચ કોઈ શારીરિક તકલીફ કે કોઈ કંઈક એવા ભાવથી ન જોડાઈ શકીએ તો એનું ખોટું ન બોલવું. જે થાય છે સાચું ને સારું થાય છે, એટલે સંપની ભાવ. બીજી વાત કરતા હતા યોગીજી મહારાજ એટલે સુરત ભાવ. એ શું? યોગીજી મહારાજ કે સુરત ભાવ એટલે મિત્ર ભાવ. જે મિત્રનો આપણને અવગુણ ના આવે, આપણો ફાસ્ટ ફ્રેન્ડ હોય એનો આપણને અવગુણ ના આવે, એને પૂર્ણપણે આપણે સ્વીકાર્યો હોય. વી એક્સેપ્ટ હિમ ફુલ્લી ઇન અવર લાઈફ. પૂર્ણ રીતે આપણે સ્વીકાર્યો હોય, નિષ્કપટપણે વર્તીએ, ખાનગી વાત એને કરી દઈએ, એની બધી વાત આપણને ખબર હોય. અંગ્રેજીમાં કહે છે ને, ફાસ્ટ ફ્રેન્ડ માટે કહેવત છે, વન સોલ ઇન ટુ બોડીઝ. એટલે કે બે શરીરમાં એક આત્મા. એટલે કે એવો ભાવ, મિત્ર ભાવ, એવો સત્સંગમાં જેની સાથે આપણે રહેવાનું છે, જેની સાથે કાર્ય કરવાનું છે, જે આપણા મંડળના હરિભક્તો, આપણા કાર્યકરો, આપણી કાર્યકરની ટીમ જે હોય, અને દરેક સાથે એવો એક મિત્ર ભાવ રાખો કે આપણા છે. જેમ આપણને પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીએ વર્ષો સુધી ગુજાવ્યું છે કે BAPS વન ફેમિલી. એટલે એ સુરત ભાવની વાત છે. અને યોગીજી મહારાજ એકતાની વાત કરતા, એ મુદ્દો સમજાવતા પોતે કહેતા કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી, ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, એમ દ્રઢ મનાય અને એમ માનનારાનો બધો સમુદાય હોય, એ ભેગો રહે એકતા. એટલે સમ, સુરત ભાવની એકતા, ત્રણેયની વાત યોગીજી મહારાજ આપણને ખૂબ સારી રીતે સમજાવતા, આ વ્યાખ્યા કરીને, આ દ્રષ્ટાંત આપીને. તો એની માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરવો. આ અઘરી વાત છે, કારણ કે આપણને દરેકના દેહભાવ અને સ્વભાવ સ્પષ્ટ દેખાઈ જાય. એમના બોલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં આપણને તરત જણાઈ જાય. અને આપણી જીવની સાહજિક પ્રકૃતિ છે આપણી દરેકની, કે પછી આપણે એક ગોગલ્સ પહેરીને જ એને જોઈએ, કાયમ એની જ વાત આપણે ખાય. કોઈક વખત એના કોઈ સદગુણની મહિમાની વાત હોય તો આપણે એમ થાય કે વાત બરોબર છે, પણ હું તને 2 વર્ષ પહેલાનો એક પ્રસંગ કરું. એમની પાસે એ વાત ઉપર કોઈ આવે નેગેટિવિટી હોય. એટલે નેગેટિવિટી બહુ સાહજિક છે, પોઝિટિવિટી બહુ અઘરી છે. પણ મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે કે આપણે સંત એકતા માટે રોજ પ્રાર્થના કરીએ. મહારાજને
આ